તો રાગીના પરાઠા બનાવવા માટે 1 કપ આપણે પાણી લઈશું. પાણી થોડું એવું ઉકળે, મીઠું અને અડધી ચમચી અહીંયા ઘી એડ કર્યું છે. હવે પાણી થોડું એવું બોઇલ થાય એટલે રાગીનો લોટ લઈશું અને આ લોટ આપણે 1 કપ લીધો છે. 1 કપ લોટમાં જે રીતે આપણે ખીચું બનાવીએ એ રીતે જ આ લોટને આ રીતે વેલણ વડે મિક્સ કરી લઈશું અને એકદમ ઘાટો થાય, પાણી છે બળી જાય એટલે આપણે આ લોટને નીચે ઉતારી લઈશું. હવે આ રીતે આ લોટ બધો જ ભેગો થવા માંડે ને ત્યાર પછી આપણે નીચે ઉતારીશું. તમે જો બિગનર હોય ને આ પરાઠા પહેલી વાર બનાવવા હોય ને તો વિડીયો પૂરો વોચ કરજો. તો આ રાગીના લોટના પરાઠાની અંદર મેન તો એ જ જોવાનું છે કે આ લોટ આપણે કઈ રીતે બાંધવો, કારણ કે લોટ જો બરાબર બંધાશે તો જ પરોઠા છે એ ફાટશે નહીં, બાકી પરાઠા ફાટી જશે. કારણ કે બાજરીના લોટની જેવો આ લોટ હોય છે, જેમ બાજરીનો લોટ આપણે મસળીને એકદમ સરસ ચીકણો કરતા હોય એ રીતે જ આને કરવો પડે છે. તો આ રીતે ગરમ પાણી કર્યું, ઉકાળી અને આ લોટ આપણે 1 કપ સામે 1 કપ પાણી એડ કર્યું અને ઉકાળી અને થોડો જાડો થયો ને ત્યાં સુધી રાખ્યો. એટલે કે હવે આ લોટ છે ને હજી પણ આને આપણે મસળશું એટલે ખૂબ જ સરસ થઈ જશે. તો મેન તો રાગીનો લોટ કઈ રીતે આપણે બાંધવો એ છે, કારણ કે જો આ બરાબર લોટ બંધાશે ને તો પરોઠા છે ને ફાટશે નહીં તો શું થશે કે પરોઠા આપણે જ્યારે વણી અને સ્ટફિંગ ભરીએ ને એટલે પરાઠા ફાટી જાય એવું બને છે. પણ આ રીતે લોટ જો બાંધશો ને તો પરાઠા છે બિલકુલ નહીં ફાટે. અને હવે આને એકદમ સરસ આપણે થોડોક ઠંડો થવા દેવાનો. ઠંડો થાય પછી આને આપણે મસળી લઈશું. એટલે થોડુંક એના ઇલાસ્ટિસિટી આવે ને ત્યાર પછી આપણે પરોઠા વણીશું. તો હવે આ લોટ છે ને હાથ લાગે એવો ઠંડો થઈ ગયો છે એટલે આના આપણે થોડું એવું તેલ લઈ, કેમ ઘઉંનો લોટ બાંધીએ, અન્ય પરાઠાનો લોટ આપણે બાંધીએ એ રીતે આને થોડું એવો આ રીતે પ્રેસ કરતાં કરતાં ગૂંથશું એટલે થોડી એવી ઇલાસ્ટિસિટી આવશે અને લોટ છે એના પરાઠા વણાઈ શકે એવો તૈયાર થશે. તો આ રીતે જો આ લોટને મેં તૈયાર કર્યો છે અને હવે આમાંથી આપણે પરાઠા વણી શકીએ એવો લોટ તૈયાર છે. હવે આ લોટને આપણે 10 મિનિટ સાઈડ પર રહેવા દઈશું અને આમાં સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરી લઈશું. હવે આ સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ તો કોઈ પણ રીતે તમે બનાવી શકો, મતલબ મેં અહીંયા બટેટું લીધું છે, તમે શક્કરિયાનું પણ બનાવી શકો અને કાચા કેળાનું પણ બનાવી શકો. 1 ચમચી તેલ મૂક્યું છે, તેલમાં મરચી એડ કરી છે 3 નંગ કટ કરીને અને હળદર એડ કરી છે. હવે આને બરાબર આપણે થોડું સાંતળી લઈશું ને ત્યાર પછી બટેટાને આની અંદર ખમણીને એડ કરી દઈશું. ઉપરથી અન્ય મસાલા આપણે એડ કરી દઈશું. હવે આમાં તમે વટાણા પણ લઈ શકો અને બટેટા પણ લઈ શકો, બંને મિક્સ પણ મતલબ ચોઈસ તમારી, કોઈ પણ સ્ટફિંગ મસાલો તમે આ ટાઈમે બનાવી શકો. આ રીતે બટેટું ખમણી અને હવે આ મસાલાને આપણે બરાબર શેકી લઈશું. તો આને 5 કે 7 મિનિટ આમ જ થવા દઈશું અને થોડા સ્પાઇસીસ એડ કરીશું. તો આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, ધાણા જીરું અને કાશ્મીરી રેડ ચીલી પાવડર અને ધાણા એડ કર્યા છે. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને થોડી વાર આમ જ આને થવા દઈશું. હવે આની અંદર જે પણ મસાલા મેં એડ કર્યા છે એકદમ નોર્મલ મસાલા એડ કર્યા છે, બેઝિક. તમે આમાં મરી પાવડર પણ એડ કરી શકો, લીંબુનો રસ પણ એડ કરી શકો, ખાંડ પણ એડ કરી શકો. આવી રીતે અન્ય મસાલા પણ આની અંદર એડ કરી શકો. મેં માત્ર નોર્મલ અને બેઝિક મસાલા સાથે આ પરાઠા બનાવ્યા છે. તો આ મસાલાને એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકી લેવો. તો આ રીતે મસાલો તૈયાર થશે અને પછી આપણે પરાઠા વણીશું. તો પરાઠાને આપણે લોટને આશરે 10-15 મિનિટ રેસ્ટ પર થઈ ગઈ છે, કારણ કે આપણે મસાલો બનાવતા તો એટલો ટાઈમ લોટ પડ્યો રહ્યો છે. તો એકદમ થોડો એવો વણવા માટે લોટ તૈયાર છે. તો આ રીતે મિડલમાં અંગૂઠા વડે પ્રેસ કરી અને જે રીતે આપણે કચોળી ભરીએ ને એ રીતે મિડલમાં ખાડો બનાવી લઈશું અને પછી એની અંદર બટેટાનો આ રીતે મસાલો ભરપૂર માત્રામાં ભરી દઈશું અને પછી આને હળવે હાથે આપણે જે રીતે રોટલો થપથપે મતલબ રોટલો જે રીતે ટીપીએ એ રીતે આને જ્યાં સુધી ટીપાય ત્યાં સુધી ટીપવાનો છે ને પછી આને વણવાનો પણ છે. તો વણવામાં એકદમ હળવા હાથે આને વણવાનું છે, કારણ કે આ લોટના પરાઠા બનાવવા થોડા મુશ્કેલ હોય છે એટલા માટે. અને જો પહેલી વાર બનાવતા હોય ને તમારાથી ના બને એવું લાગે તો એકદમ મીડિયમ સાઇઝના નાના બનાવવા. હવે હું અહીંયા આ રોટલાની સાઇઝનો મોટો બનાવું છું, પણ નાનું પરાઠું પણ સરસ બને છે. ને આટલા લોટની અંદરથી 1 કપ લોટમાંથી 2 પરાઠા બનીને તૈયાર થશે. તો આ રીતે જેટલો ટીપાય એટલો હું ટીપી લઉં છું ને પછીથી આપણે વણી પણ લઈશું. અને જ્યારે વણો ને ત્યારે આને લોટ સાથે લઈને વણવાનો, જેમ આપણે રોટલી વણીએ એ રીતે, અને હાથ એકદમ હળવો રાખવાનો. હવે જો આટલો મારાથી ટીપાયો છે ને ત્યાર પછી હવે જો ટીપીશ તો સ્ટફિંગ છે નીકળી જશે. એટલા માટે હવે આને પાટલા પર આપણે રાખી દઈશું અને હળવા હાથે આને થોડું આ રીતે ફેલાવી અને પછી વણી લઈશું.
અને જેટલો પતલો વણાય એટલો આને પતલો વણીશું, જેથી કરીને ખાતી વખતે પણ મજા આવે. ને આમાં ઘી એડ કર્યું છે આપણે જ્યારે પાણી ગરમ કર્યું ત્યારે, તો પરાઠું છે પણ એ ખૂબ જ સરસ એકદમ પોચું બને છે, એટલે ક્રિસ્પી પણ હોય છે અને પોચું એટલે ખાઈ શકાય એવું બને છે. તો આ રીતે હવે આને થોડો ફેલાવી અને હવે આને વણી લઈશું, ને એકદમ પત્તો વણવાનો છે. તો આ રીતે આપણે આ પરાઠાને વણી લીધું છે અને હવે આને શેકવા માટે આપણે એક લોઢી લઈશું. લોઢી ગરમ થાય એટલે જો બટરમાં બનાવવા હોય તો બટર અથવા તો ઘી અથવા તો તેલ. હું આ રીતે જ આમ જ પેલું પડ શેકું છું અને પછીથી આપણે ઘી લગાવીશું. તો આ રીતે અલટ પલટ કરતાં હવે આ પરાઠાને આપણે શેકી લઈશું. તો પહેલાં જ્યારે પરાઠું લોઢીની અંદર નાખો ત્યારે ફ્લેમ હાઈ રાખવાની છે, અને જ્યારે લોઢીની અંદર પરાઠું આવી જાય પછીની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ રીતે અલટ પલટ કરતાં ઘી લગાવો અથવા તો બટર, તમારી ચોઈસ, એ પ્રમાણે આપણે આને શેકી લઈશું. તો ખૂબ જ સરસ ને ટેસ્ટી પરાઠા તૈયાર થશે. તો પરાઠા આપણે અવનવી વેરાયટીમાં બનાવીએ છીએ, પણ આ પરાઠા હેલ્ધી થઈ જાય છે કારણ કે આમાં રાગીનો લોટ છે. અને પ્લસ કે મેં અહીંયા બટેટું લીધું એની જગ્યાએ તમે સક્કરિયાને બાફી અને કોઈ પણ સ્ટફિંગ બનાવી શકો, મતલબ કોઈ પણ વેજીસ સાથે. અને એ જ રીતે તમે અવાકોડોનું પણ બનાવી શકો, મતલબ કે બટેટાની જગ્યાએ સક્કરિયા યા તો એવાકોડો યા તો કંઈ પણ વેજીસ સાથે અને ચીઝ સાથે પણ તમે આ પરાઠાને બનાવી શકો. એટલે ઘણી બધી તમને રીત આપી છે અહીંયા હેલ્ધીથી હેલ્ધી પરાઠા કઈ રીતે બને. તો આ રીતે આ પરાઠાને અલટ પલટ કરતાં ઘી સાથે હું શેકી લઉં છું. અને અહીંયા તમે બટરનો પણ ઉપયોગ કરી શકો અથવા તો તેલ, બાય ચોઈસ તમારી. તો આ રીતે એકદમ હેલ્ધી પરાઠું તૈયાર છે. અને હવે આપણે આને ઘી લગાવી દહીંના રાયતા સાથે સર્વ કર્યું છે. તમે અહીંયા ચટણી પણ બનાવી શકો, ગ્રીન ચટણી સાથે પણ, અથવા તો સિંગદાણાની ચટણી સાથે પણ આને ખાઈ શકો. તો હેલ્ધી ચટણીની રેસીપી જોવા માટે મારી ચેનલ પર આગળથી ઘણી જ રેસીપી ચટણીની મેં મૂકેલી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે ઘી લગાવી ઉપરથી ધાણાને આ રીતે મેં એડ કર્યા છે અને પછી દહીં સાથે આને સર્વ કર્યું છે. એટલે સિમ્પલ, સોબર અને હેલ્ધી ડીશ તૈયાર છે. હવે જો તમે ક્યારે રાગીના પરાઠા ન બનાવ્યા ને આ રીતે સ્ટફિંગ, તો જુઓ કે આ સ્ટફિંગ છે બરાબર બધી જ જગ્યાએ પહોંચેલું છે અને પરાઠાનું જે લેયર્સ છે એ પણ એકદમ પતલું છે. તો એકદમ સરસ આ પરાઠા બને છે. પણ હા, એક ટિપ્સ કે આ પરાઠા જ્યારે ખાવા બેસવું હોય ને ત્યારે જ બનાવજો, જેથી કરીને ખાવાની મજા આવે અને આસાનીથી તૂટી શકે. તમને જો આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.